માનનીય ભારતીય ઢીંગરાડિયા આવી ચૂક્યા છે. હમણાં આપણી વચ્ચે અહીંયા ઉપસ્થિત થાય છે. જ્યારે ઉપસ્થિત થાય ત્યારે જોરદાર તાળીઓથી આપણે એનું સ્વાગત કરીશું. ચૈત્રી નવરાત્રી દરમિયાન યોજાનાર માતૃશક્તિ વંદના કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજના કાર્યક્રમના મુખ્ય વક્તા અને અધ્યક્ષ સ્થાને માનનીય ભારતીબેન ઢીંગરાડિયા ઉપસ્થિત છે. તેઓ બરવાડા હાઈસ્કૂલ ખાતે ભૂતપૂર્વ શિક્ષિકા બહેન તરીકે ફરજ બજાવી છે તેમજ સામાજિક મહિલા આગેવાન પણ છે. તેઓ સરસ મજાના ગીતો ગાઈને ગુજરાતી વિશે હવે આપણે કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય વિધિથી કરીએ. મંચસ્થ મહાનુભાવોને વિનંતી કરીએ કે દીપ પ્રાગટ્યની વિધિ કરે. વિડિયો વાળો ફોટો ઉતારો. આમથી જ આમ शत्रुबुद्धि विनाशाय दीप ज्योति नमोस्तुते. दीप ज्योति परब्रह्म दीप ज्योति जनार्दन दीपो हरतु मे पापम दीप ज्योति नमोस्तुते. શક્તિ પ્રાપ્ત થાવ. જ્યોત બનીને જગવું છે મારે, તેલ બનીને બળવું છે મારે, અંધારાના લશ્કર સામે અડગ થઈને લડવું છે મારે. હે દીવાની જ્યોત, એવી શક્તિ આપ કે જેથી અમે આત્મબળથી સુંદર મજાનું શૈક્ષણિક કાર્ય કરી શકીએ અને અભ્યાસ કરી શકીએ. માનનીય આપણા અધ્યક્ષ શ્રી ભારતીબેન ઢીંગરાડિયા, આચાર્ય બેન શ્રી નિપાલીબેન દવે, આચાર્ય પંડિત સાહેબ, આચાર્ય શ્રી અજય સવાણી સાહેબ અને શિક્ષક મિત્રો તમામ છે આ સુંદર મજાના કાર્યક્રમમાં સહભાગી થઈ અને આપ સૌ વિદ્યાર્થી મિત્રો કરશે મેઘાબેન અને પૂજાબેન. Me
સર્વોદય હાઈસ્કૂલના આચાર્ય પંડિત સાહેબ કરશે. નમસ્કાર. આજના આ માતૃશક્તિ વંદના કાર્યક્રમમાં પ્રથમ તો સર્વે જે અહીંયા માતૃત્વ ભાવના લઈને ઉપસ્થિત છે એમને વંદન. આ કાર્યક્રમ અંતર્ગત અહીં પધારેલા શ્રી ભારતીબેન ભીંગાળિયા, ડીએસ સલોદ હાઈસ્કૂલના પ્રિન્સિપાલ શ્રી રૂપાલીબેન, જીકે પારેખ પ્રાઇમરી સ્કૂલના પ્રિન્સિપાલ શ્રી લાલજીભાઈ સવાણી, બંને શાળાના સ્ટાફ, ગુરુજનો અને વિદ્યાર્થી મિત્રો, આ માતૃત્વ શક્તિ વંદના કાર્યક્રમમાં હું આપનું શાબ્દિક સ્વાગત કરું છું. વાત્સલ્ય માં શબ્દ આવે એટલે એક આપણને મગજમાં વાત્સલ્ય શબ્દ આવે, બરાબર? હું નહીં, બધા આપણે એ વાત્સલ્યના અનુભવી છીએ. એટલા માટે તે કોઈ કીધું છે કે માતરમ ત્રણ આવું મા શબ્દ છે એને શબ્દકોશમાં ક્યાંય વર્ણન કરી શકાતું નથી. તમે જુઓ, કોઈ પણ શબ્દ છે, કોઈ પણ સંયોજન છે, એને વર્ણવવા માટે એ નાનું છે, એક રિસ્પેક્ટિવ વર્ડ જ છે. તમે માં એમ બોલો એટલે બંને હોઠ ભેગા થઈ જાય, એક નતમસ્તક થઈ જવાય. હવે એક વાત કહું ને તો એક બાળક જ્યારે જન્મ લેવા જઈ રહ્યું ને ત્યારે ભગવાનને પૂછે કે પ્રભુ કે હું આવડી મોટી દુનિયામાં એકલો હું શું કરીશ? એટલે ભગવાને એક સ્મિત આપતા કહ્યું કે તું ચિંતા ના કર, મારા દેવદૂત ત્યાં તારું ધ્યાન રાખશે. તો કે હે ભગવાન, પાછું પૂછે કે હે ભગવાન, એ દેવદૂત છે એ મારી ભાષા સમજશે? એટલે ભગવાન કહે છે કે તારી રડવાની કાલી ગયેલી ભાષા, એ તમામ ભાષા છે એ સમજશે. પાછું પૂછે છે કે મારે તમારી સાથે વાત કરવી હશે તો? એટલે ભગવાન કહે છે કે એ તને બધું સમજાવશે કે આને પ્રાર્થના કહેવાય, અને એ પ્રાર્થનાથી તું મારી સાથે જોડાઈશ. ત્યારે છેલ્લે બાળક એક પ્રશ્ન પૂછે છે કે ભગવાન, હું એને શું કહીને બોલાવીશ? ત્યારે ભગવાન કહે છે કે એને તું માં કહીને બોલાવીશ. એટલા માટે જ કે આજે જે દીકરીઓ, જે બહેનો માતૃત્વ શક્તિ લઈને બેઠા છે એ તમામને હું વંદન કરું છું અને અહીં વિરમું છું. થેન્ક યુ. આભાર. મહેમાનશ્રીને આપણે સ્મૃતિચિહ્ન આપીને સ્વાગત કરીએ તે માટે ડીએસ સલોદ ગર્લ્સ હાઈસ્કૂલના આચાર્ય બેન શ્રી દીપાલીબેન દવે આજના અધ્યક્ષને સ્મૃતિચિહ્ન ભેટ આપીને સ્વાગત કરશે. વિડીયો ઉતારે એટલે ફોટા પાડે. એટલે હું ઊભો મોબાઈલ રાખી ઊભો અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના સંગઠનનો પરિચય શિક્ષક શ્રી મનીષભાઈ વિંજુડા આપશે. વિદ્યાર્થી મિત્રો, માતૃશક્તિ વંદના કાર્યક્રમ અંતર્ગત આપણે સૌ ભેગા થયા છીએ. એમ કહી શકાય कि हजारों फूल चाहिए एक माला बनाने के लिए, हजारों बूंद चाहिए एक समुद्र बनाने के लिए, लेकिन एक माता, एक बहन, एक स्त्री, ये अकेली काफी है घर को स्वर्ग बनाने के लिए, घर को स्वर्ग बनाने के लिए. विद्यार्थी मित्रों, अखिल भारतीय राष्ट्रीय शैक्षिक महासंघ ગુજરાતમાં 2008 થી કાર્યરત છે અને કેટલાય એવા કાર્યક્રમો છે એ બાળકોમાં મૂલ્ય શિક્ષણ આધારિત
રાષ્ટ્રભાવના આધારિત શિક્ષણને સરસ મજાના ધ્યેય તરફ લઈ જવા માટેના કાર્યક્રમો છે એ આયોજન કરી રહ્યું છે. કારણ કે એનું સૂત્ર છે રાષ્ટ્ર કે લીએ શિક્ષા. કારણ કે એનું જે સંગઠનનું સૂત્ર છે એ રાષ્ટ્ર કે લીએ શિક્ષા, શિક્ષા કે લીએ શિક્ષક અને શિક્ષક કે લીએ સમાજ, એના હિતમાં એ કાર્ય કરી રહ્યું છે. મિત્રો, આ સંગઠન છે એ મહાસંઘ શિક્ષકોની સમસ્યાઓ ચર્ચા વિચારણા દ્વારા શાંતિપૂર્ણ ઉકેલ, શિક્ષકોના વેતન, ભથ્થા, સેવા શરત તથા અન્ય સુવિધાના સુધાર માટે કાર્યરત છે. રાષ્ટ્રીય લક્ષ્યને ધ્યાનમાં રાખી શૈક્ષણિક ઉન્નતિ, સામાજિક સદભાવના તથા સેવા કાર્યોના કાર્યક્રમોની યોજના અને ક્રિયા એ કરે છે. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની શરૂઆત 1988 માં થઈ, પણ એને જે માન્યતા પ્રાપ્ત થઈ એ 1993 માં પ્રાપ્ત થઈ. રાષ્ટ્રીયતા તથા ભારતીય દર્શનના ભાવવાળું સંગઠન કેજી થી માંડી પીજી સુધી એ કાર્યરત છે. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતને વર્ષ 2019 માં 9 સંવર્ગમાં સરકારે માન્યતા મળી. સંગઠન અખિલ ભારતીય કક્ષાએ 28 રાજ્યોના કુલ 19 રાજ્ય સ્તરીય સંગઠન, 96 થી વધારે વિશ્વવિદ્યાલયોના સંગઠન તથા 120 વિદ્યાલયોમાં એ સંપર્ક છે. વર્તમાનમાં સમર્થતાવાળા સંગઠનોની સદસ્યતા 12 લાખથી વધુ છે. ભારત લેવલે છે 12 લાખથી વધુ છે. અને ગુજરાત લેવલે વાત કરીએ તો 1,10,000 છે એના સભ્યો છે. ગુજરાતના 33 જિલ્લાઓ, 8 મહાનગરપાલિકા, નગરપાલિકા તથા 266 તાલુકામાં સમર્પિત જિલ્લા તથા તાલુકા સ્તરીય ટીમની રચના થઈ છે. સમગ્ર ગુજરાતમાં 1940 મંડળમાં મંડળ સ્તરીય રચના છે. મંડળ સ્તરીય રચના આ વર્ષના અંત સુધીમાં 100% પૂર્ણ કરવામાં આવશે. વિવિધ 9 સંવર્ગની 1,10,000 થી વધુ સદસ્યતા છે. રજિસ્ટ્રેશન અને માન્યતા. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘનું વર્ષ 1993 માં રજિસ્ટ્રેશન થયેલ, જેનો રજિસ્ટ્રેશન નંબર S25/125/1903. મહાસંઘનું કાર્યાલય દિલ્હી ખાતે પોતાના ભવનમાં સંચાલિત છે. અને આ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ જે ભારત લેવલે 12 લાખ એના સભ્યો છે અને ગુજરાત લેવલે 1,10,000 છે. ભલે આ સંગઠન છે એ ક્વોન્ટિટીની ક્વોલિટીમાં માને છે. ભલે એના સભ્યોની સંખ્યા જે લિમિટેડ છે, પણ એ ક્વોલિટીમાં માનતો એક સંગઠન છે. સંગઠનનો ઉદ્દેશ્ય શું છે કે ભાઈ શિક્ષણ સિવાયના જે કાર્ય હોય એમાંથી શિક્ષકોને છે એ મુક્તિ અપાવવી છે. જેથી શિક્ષક છે એ વર્ગ કેન્દ્રીય, વિદ્યાર્થી કેન્દ્રીય બની રહે એ માટેના એના પ્રયત્નો સતત શરૂ છે. દેશના દરેક ક્ષેત્રના રાષ્ટ્રીય વિચારવાળા જે શિક્ષકો છે એને એક મંચ પર લાવવાનો એ પ્રયાસ કરે છે. પૂર્વ પ્રાથમિકથી વિશ્વવિદ્યાલય સ્તર સુધીના તમામ શિક્ષકોના શૈક્ષણિક, આર્થિક તેમજ સામાજિક સ્તરમાં સુધારો લાવવો એ એનો ધ્યેય છે. શિક્ષકોની સમસ્યા, તકલીફોને શાસન સામે રજૂ કરવી અને તેનો ઉકેલ લાવવા એ પ્રયત્ન કરવો એનો ધ્યેય છે. દેશમાં શિક્ષણનું સ્વરૂપ ભારતીય સંસ્કૃતિ તથા રાષ્ટ્રીય જીવનધારાને અનુરૂપ થાય તેવા સંનિષ્ઠ પ્રયત્નો કરવા. શિક્ષણ નીતિ નિર્ધારણ, તેને અનુરૂપ સૂચન કરવા. શિક્ષણ નીતિના અમલીકરણમાં શિક્ષકોની યોગ્ય ભાગીદારી બની રહે એ માટે એ સતત એ પ્રયત્નશીલ છે. વિશ્વવિદ્યાલયોની સ્વાયત્તતા હરહંમેશ બની રહે તે માટે એ પ્રયત્ન કરે છે. શિક્ષકોમાં રાષ્ટ્રીય, સામાજિક તથા ભારતીય મૂલ્યો માટે કર્તવ્ય ભાવના જાગૃત થાય એ માટે સતત એ પ્રયત્નશીલ છે. શિક્ષણના ઉદ્દેશ્યની પૂર્તિ માટે શાસન દ્વારા નિર્ધારિત નીતિમાં અપેક્ષિત સુધાર લાવવા, સૂચન કરવા. શિક્ષણ ક્ષેત્રમાં શોધ, સંશોધન, નવાચાર એટલે જે ઇનોવેટિવ આઈડિયા હોય એને પ્રોત્સાહિત કરવું તથા શ્રેષ્ઠ ભારતીય શિક્ષણ વ્યવસ્થા પ્રત્યે વૈશ્વિક વિશ્વાસ સંપાદન કરવો એ એનો મુખ્ય ધ્યેય છે. વિશ્વના અન્ય દેશોમાં કાર્ય કરવાવાળા કેટલાક શિક્ષક સંગઠનો છે. અન્ય દેશોમાં જે કાર્ય કરવાવાળા શિક્ષક સંગઠનો છે એની સાથે પણ એ સંપર્ક બનાવી અને આપણા દેશમાં એ કેટલીક નવી જે બાબતો છે એને કઈ રીતે લાગુ પાડવી એ માટે એ પ્રયત્નશીલ છે. શિક્ષણનું વ્યાવસાયીકરણ થતું રોકવા માટે સક્ષમ રીતે એ કાર્ય કરી રહ્યું છે. સામાજિક સમરસતા, જો આ એક ખૂબ અગત્યનો મુદ્દો છે. એટલે દરેક
જે સમાજના લોકો એ એક સાથે ભળી રહે, બરાબર, એ માટે સતત પ્રયત્નશીલ છે. વિદ્યાર્થી, વાલી અને સમાજ વચ્ચે જઈ સમરસતા સ્થપાય એ માટે પ્રયત્નશીલ છે. વિષય નિષ્ણાતોની યાદી બનાવી તથા તેઓને પરસ્પર સાથે જોડવું એ આ સંગઠનનું કાર્ય છે. બીજા કયા કાર્યક્રમો એ કરી રહ્યું છે કે ભાઈ પ્રત્યેક વર્ષે 12 જાન્યુઆરી એટલે કે સ્વામી વિવેકાનંદ જયંતિ અને 23 જાન્યુઆરી નેતાજી સુભાષચંદ્ર બોઝ જયંતિ નિમિત્તે કર્તવ્ય બોધ જે કાર્યક્રમ છે આપણે આયોજન કરીએ છીએ. ભારતીય નવ વર્ષ ચૈત્ર સુદ એકમને વર્ષ પ્રતિપદા તરીકે રાષ્ટ્રીય સ્વાભિમાન સ્વરૂપે મનાવવું. ગુરુ પૂર્ણિમા પર ગુરુવંદન કાર્યક્રમ કરી શિક્ષકોને સમાજમાં ગૌરવમય સ્થાન અપાવવું. ગુરુ શિષ્ય પરંપરાના મહત્વને સમજાવી પ્રબોધન કાર્યક્રમ કરવો. શૈક્ષણિક સામાજિક દ્રષ્ટિથી અસાધારણ તે ઉત્કૃષ્ટ કાર્ય કરવાવાળા શિક્ષકોને સન્માનિત કરવા. શિક્ષણ સંબંધી કોઈ એક વિષયને લઈ પ્રતિવર્ષ સમગ્ર દેશમાં જનજાગરણ ચલાવવું. શૈક્ષણિક તથા સાંપ્રત વિષયો પર રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય સંગોષ્ઠિ, કાર્યશાળા, વક્તવ્ય તથા પરિસંવાદનું આયોજન કરવું એ આ સંગઠનનો મુખ્ય કાર્ય છે. કાર્યકર્તાના પ્રશિક્ષણ માટે તાલુકા, જિલ્લા, સભા, પ્રદેશ તેમજ અખિલ ભારતીય સ્તર પર કાર્યકર્તા અભ્યાસ વર્ગોનું આયોજન કરવું. સંવર્ગ અનુસાર પ્રાથમિક સંવર્ગ, માધ્યમિક સંવર્ગ, ઉચ્ચ શિક્ષા સંવર્ગ તથા મહિલા સંવર્ગના સંમેલનો આયોજિત કરવા. આવી રીતે એના મુખ્ય ઉદ્દેશો છે. આગામી આયોજન શું છે? મહિલા સંવર્ગની સક્રિયતા વધારવી, વિવિધ કાર્યક્રમોમાં તેમની સહભાગિતા વધારવી. કારણ કે એમ કહેવાય છે ભારત રત્ન ડોક્ટર B.R. આંબેડકર સાહેબે એવું કીધું છે કે જે કોઈ સમાજની પ્રગતિ જોવી હોય, કોઈ રાજ્યની પ્રગતિ જોવી હોય, કોઈ દેશની પ્રગતિ જોવી હોય તો તમારે એ જોવાનું એ રાજ્યની એ દેશની મહિલાઓએ કેટલું શિક્ષણ મેળવ્યું છે એ તમે એના ઉપરથી એ દેશની પ્રગતિ છે નક્કી થાય છે. માટે આ સંગઠન એવું વિચારે છે કે ભાઈ મહિલાઓની બધી જગ્યાએ સહભાગિતા વધે એ માટે એનો પ્રયત્ન છે. પ્રત્યેક રાજ્યમાં રાજ્ય સ્તરીય મહિલા સંમેલન તથા રાજ્ય સ્તરીય મહિલા અભ્યાસ વર્ગનું આયોજન કરવું. મોટા શહેરોમાં મહિલા કાર્યકર્તાઓની નિયમિત બેઠકનું આયોજન કરવું. અખિલ ભારતીય કક્ષાએ શિક્ષકોની સમસ્યાના સમાધાન માટે આ આંદોલનાત્મક પગલાં ભરવા. ખાનગી ક્ષેત્રની જે શિક્ષણ સંસ્થાઓમાં કાર્યરત શિક્ષકોની સંગઠનમાં સક્રિયતા વધારવી. ખાનગી ક્ષેત્રમાં કાર્યરત શિક્ષકોની સેવા શરતોમાં પણ સુધાર લાવવો. આમ બીજા પણ કેટલા કાર્યક્રમો છે એ આપણે કરીએ છીએ. હમારા વિદ્યાલય હમારા તીર જેવી યોજનાથી વિદ્યાલયોનો કાયાકલ્પ કરવો. મંડળ સ્તર સુધી સંગઠનાત્મક રચના ઊભી કરવી અને વર્ષ 2025 સુધીમાં રાજ્ય તથા દેશના પ્રત્યેક વિદ્યાલય સુધી આ સંગઠન પહોંચવું. અને આ સંગઠન દ્વારા રાજ્ય લેવલે પણ ઓનલાઈન મેગા કોમ્પિટિશન અને વિવિધ જે શૈક્ષણિક પ્રવૃત્તિ છે એ કરવામાં આવે છે. મિત્રો, તો આ માતૃશક્તિ વંદના કાર્યક્રમ અંતર્ગત સૌ બહેનો, માતા, દીકરીઓને વંદન સાથે હું આ વિરમું છું. થેન્ક યુ. આભાર. ત્યાર પછી આજના નવરાત્રિ પર્વ પર નવ દુર્ગા સ્વરૂપ નવ કન્યાઓનું પૂજન કરી. મને કેમાં આની બધી ટકાઉ પડે તમારી ફોટા
या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। આજના અખિલ ભારતીય શિક્ષક મહાસંઘનો જે કાર્યક્રમ માતૃવંદના કાર્યક્રમ છે તેમના બંને સ્કૂલોના આચાર્ય શ્રી પંડિત સાહેબ દીપાલીબેન તથા મારા સાથી શિક્ષક મિત્રો કહીશ, કારણ કે હું હજી શિક્ષક જ છું, અને સરસ મજાની બાળાઓ, દીકરાઓ અને બાલિકાઓ, સરસ મજાનું ચૈત્ર નવરાત્રિ પૂરી થઈ અને પૂજન થયું એટલે બહુ આનંદની વાત છે કે નવદુર્ગાનું પૂજન થયું, અને જ્યાં દેવીનો વાસ હોય ત્યાં ઈશ્વર તો હોય જ. ખૂબ સરસ આજે માતૃવંદના કાર્યક્રમ આજ શાળામાં યોજાઈ રહ્યો છે. માતાઓ, આપણે ઘણી વખત વાત કરીએ છીએ સ્ત્રી શક્તિની, તો સ્ત્રી શક્તિની વાત તો વર્ષો પહેલાની છે. આપણી સંસ્કૃતિ જ સીતા અને ગીતાની સંસ્કૃતિ છે, અને શબરીબાઈથી પ્રથમ આપણી શરૂઆત થઈ છે સ્ત્રી શક્તિની, જેણે કેટલાય વર્ષો સુધી એક ગુરુના વચન ઉપર વિશ્વાસ રાખીને રામનું દર્શન જેણે કર્યું. કેટલા વર્ષો, નાની એવી આ દીકરી જેવડી બાલિકા હતી જ્યારે શબરી, અને એ પેલો માતંગ ઋષિનો આશ્રમ સફાઈ કરવા આવતી, અને તો દલિત વિદ્યાર્થીની એટલે દીકરી એટલે એ તરત જ જતી રહે, છાની મને સંતાઈ જાય કે ઋષિને ખરાબ તો નહીં લાગે ને, કારણ કે એ વખતનો સમય સતયુગની વાત કરું છું, રામાવતારની વાત કરું છું. તો અને ત્યારે માતંગ ઋષિ દરરોજ વિચારે કે મારો આશ્રમ કોણ સાફ કરી જાય છે, મારી કુટીર કોણ સાફ કરી જાય છે. અને એક વખત એણે જોયું તો આ દીકરી છે વાળીને સાફ સૂફ કરતી હતી. દીકરીને કીધું કે તું મારી દીકરી છે અને હું તને વચન આપું છું. અને શબરીએ વર્ષો સુધી તપસ્યા કરી, દરરોજ આંગણું સાફ કરતી. માતંગ ઋષિ તો પછી ચાલ્યા ગયા, પણ એ દરરોજ કુટીરમાં રાહ જોતી કે આજે રામ આવશે. દરરોજ મીઠા ફળો વીણીને લાવે, ફૂલો વીણીને લાવે, ભગવાનની રાહ જોવે. અને જ્યારે આંખે ઓછું દેખાવા માંડ્યું ત્યારે ભગવાન રામ મળ્યા. તો સ્ત્રી શક્તિની આ વસ્તુ છે કે વર્ષો સુધી તપસ્યા કરવામાં આવતી નથી. અને આપણે જોઈએ છીએ, આપણે તો સીધા લક્ષ્મીબાઈ ઉપર આવીએ, પણ મને બહુ સરસ વાત મળી, દીપાલીબેન મોકલ્યું, મેડમ આપતા, આહા, મને તેમ થયું કે કદાચ મારા સ્મરણમાં જ કે નહીં. અને કલકત્તાની આ દીકરીએ કેટલી નાનપણમાં એણે બહાદુરીથી બધી જ શીખ્યું. એણે તલવાર ચલાવતા શીખ્યું ને અભ્યાસ કરતા શીખ્યું, અને સરસ રાજનીતિ કરી અને રાજરાણી બની, અને પોતાના દેશનું જ્યારે પોર્ટુગીઝો આવ્યા અને ત્યારે પોતાના દેશ માટે, વતન માટે લડતા લડતા આ દીકરી શહીદ થઈ ગઈ. વિચારો, સ્ત્રી શક્તિ તો વર્ષોથી ચાલી આવે છે. એ સીતાને લ્યો કે દ્રૌપદીને લ્યો, એ અહલ્યાને લ્યો કે પછી ઇન્દિરાજીને લ્યો કે લતા મંગેશકરને લ્યો કે મધર ટેરેસાને લ્યો, અને કલ્પના ચાવલાને લ્યો કે સુનિતા વિલિયમ્સને લ્યો, કોઈ પણને લ્યો, કેટલી બધી સ્ત્રી શક્તિઓ આપણી સામે છે. જે કર ઝુલાવે પારણું એ જગત ઉપર શાસન કરે. જે સ્ત્રી પારણાની દોરી ચલાવી શકે છે ને, એ આકાશ સુધી પણ જઈ શકે છે. એના શ્રેષ્ઠ ઉદાહરણો આપણા ભારતમાં પડ્યા છે. આજે હું વાંચતી હતી કે 17 વર્ષની દીકરીએ 7 ખંડોના ઊંચામાં ઊંચા પર્વતો એને સર કર્યા. આજે જ વાંચેલું. કેટલું સ્ત્રીઓમાં શક્તિઓ પડેલી છે. આપણે ખાલી પારણો જ નથી ચલાવી શકતા, આપણે આકાશ સુધી પહોંચવાની ભગવાને આપણામાં શક્તિ આપી છે. અને આ માતૃવંદના ક્યાં કાર્યક્રમ કેમ કરવો પડ્યો? બહુ સરસ વાત ભાઈએ વિજોડા સાહેબે કરી કે આ કાર્યક્રમ છે, આ શિક્ષકનો સંઘ છે, શું કાર્ય કરી રહ્યો છે? તો કે શિક્ષકોને કંઈક નવું આપવાની પ્રેરણા કરે છે, અને શિક્ષકો છે તમને નવું આપવાની પ્રેરણા કરે છે, એનામાંથી એ પ્રેરણા આવે છે. અને અમે તમારી માટે કાર્ય કરીએ છીએ કે તમને ભણાવીએ, તમને આગળ વધારીએ, તમને રાષ્ટ્રભાવના શું છે એ સમજાવીએ, સંસ્કૃતિનું અને આપણા જે સાંસ્કૃતિક વસ્તુ છે એનું રક્ષણ કરવાની તમને વાત કરીએ. એ માટે થઈને આ સંઘ કાર્ય કરી રહ્યો છે. ત્યારે બહુ આનંદની વાત છે કે દીકરીઓ, હજી તો તમે બહુ નાની છો, કાલ સવારે મોટી થશો.
અને તમારા આખું ભારતનું ભવિષ્ય તમારા ઉપર છે. આ દીકરાઓ અને દીકરીઓ શું કામ કરી શકે એની ભાવના તમારામાં વિકસાવવા માટે થઈને આ સંઘ કાર્ય કરી રહ્યું છે કે તમારા રાષ્ટ્રભાવના વિકસે, તમારી સંસ્કૃતિનું તમે રક્ષણ કરો, તમારા જે સંસ્કારો છે એને ઉજાળવાની વાત છે. આજે માતૃવંદના કાર્યક્રમ બહુ આનંદની વાત છે અને આપણે બધા નિબંધો લખીએ છીએ કે માતા આમ ને માતા તેમ ને માતાને આમ કરે ને માતા ભીનામાંથી આપણને સુકામાં સુવડાવે, માતા અમને લાડવી દા. આ ચીલા ચાલુ નિબંધ આપણે દર વર્ષે લખીએ છીએ. પણ મને મિત્રો એવું કહેશો કે આપણે બધાય જમતા હોઈએ, છેલ્લે માતા જમવા બેસે, બધાને પીરસતી હોય, બધા છોકરાઓ જમે ત્યાં સુધીને બહુ આનંદ થાય. તમે બધા મોડા ગયા હો રિસેસમાં 5 મિનિટ તોય તમારે રાહ જોતી હોય કે આ કેમ ન આવ્યો, અમારી દીકરી હજી કેમ ન આવી, ભૂખ્યા થયા હશે. અને એટલે તમને સવારમાં ટિફિન બનાવીને આપે કે તમે ભૂખ્યા નહીં રહો. પણ બધાય જમતા હો અને પછી જમીન આપણે ઊભા થઈ જઈએ, તમારા મનને એક પ્રશ્ન પૂછજો, મારે જવાબ નથી જોતો. આપણે આપણી મમ્મી પાણીનો ગ્લાસ ભરીને આપ્યો ખરો? કડવી થોડીક વાત કહીશ, પણ દવા છે ને બેટા કડવી જ હોય. ક્યારે તમે જમતા બધા ઊભા થઈ ગયા ને એમ થયું કે મમ્મીને પાણીનો ગ્લાસ ભરીને મૂકીએ? નથી થતું. એ તો ભરી લે, એ તો લઈ લે, એ તેનું કામ છે. મમ્મીને માથું દુખતું હોય, તાવ આવ્યો હોય તો આપણે ઘરે જઈને પૂછીએ હું બનાવ્યું? પણ આપણે એવું નથી પૂછતા કે મમ્મીએ ખાધું કે નહીં, મમ્મીને કેટલો તાવ છે, મમ્મીને ડોક્ટરને બોલાવીએ કે નહીં, મમ્મીને દવા આપીએ કે નહીં. દીકરાઓ આ શીખવાનું છે. અને આ જ્યારે તમે શીખશો ને અને જીવનમાં મૂકશો ને ત્યારે વૃદ્ધાશ્રમોની જરૂર નહીં રહેવું માનું છું. બહુ સરસ આ કાર્યક્રમ છે. નામ લઈને જાવ ને ત્યારે મમ્મીના મોઢા પર કેટલી બધી ઉત્સુકતા હોય છે કે મારું બાળક કેટલો માર્ક લઈને આવ્યું, મારું બાળકને કેવો દેખાવ કર્યો. કારણ કે તમને બધાએ સવારમાં ટિફિન બનાવો ત્યારથી એની જવાબદારી શરૂ થઈ જાય 5 વાગ્યાથી. અને ત્યારે તમે જ્યારે મમ્મીને સારા શબ્દો કહો છો ને ત્યારે બહુ મજા આવે છે. એટલે આ માતૃવંદના કાર્યક્રમ ખૂબ સરસ અને સફળ થાય એવી હું ઈચ્છા રાખું કે તમે બધાય ઘરે જઈ અને આ કામ કરો. ખૂબ સરસ મજાની વાતો છે. માતૃ વિશે તો, માતા વિશે તો કહીએ એટલું ઓછું. મહારાણી જીજાબાઈ જેણે પોતાના દીકરાને જંગલમાં ગઈને વનમાં પાઠ ભણાવ્યા. કેના પાઠ ભણાવ્યા? રાષ્ટ્રભક્તિના અને સંસ્કારના પાઠ. અને એટલે જ આપણે આ કહીએ છીએ ને, આભોમાં ઉડેલું ચાંદલોને જીજાબાઈને આવ્યા, બાળરે બાળોડાને માથે ચડે, ઘણા નાના ડુંગરા ટોલે, શિવાજીને નીંદરું ના આવે, માતા જીજાબાએ ચડ્યા. આ દરેક હાલરડામાં તે માતા છે ને આપણને સરસ મજાના સંસ્કારો પાય છે. તમારી મમ્મી ક્યારેક હાલરડા કરતા હશે પણ મને નથી લાગતું ગાતા હશે. કારણ કે હાલરડા શું છે ખબર નથી. આપણે તો હા હા હાથ કરી ઓલું હાલરડામાં હાથ કરીને એવું મારીએ ને કે ઓલું સુતેલું હોય જાગી જાય. એને એમ થાય શું થયું? એટલે હાલરડામાં તે બહુ સરસ શક્તિ રહેલી છે. મમ્મીના હાલરડા છે ને, હાલા વાલા ને વૈયા ભાઈને લાડવા ભાવે સેવૈયા, સેવ પડી શેરીમાં ભૈલો રમે મહાદેવની દેરીમાં, દેરીએ દેરીએ દીવા કરું મારા ભૈલાના વિવાહ કરું. પછી કઈ ઘોડી આવે છે. ઊંચા સંસ્કારો અને ઊંચી અપેક્ષાઓ અને આશાઓ માતાઓમાં ભરી હોય છે. અને એટલા માટે તમને માતાઓ છે ને કહેતી હોય છે કે દીકરાઓ આમ બનો, આમ બનો, આમ બનો, આગળ જાઓ. માતા જન્મ આપે છે ને પિતા લક્ષ્ય દેખાડે છે. પણ પિતા આપણને ખીજાય ને કે છાનમનો માવા કેમ ખાતો તો પછી આપણને ખરાબ લાગે અને પછી આવું ખબર ન પડે માવા ખાવા માટે. મા બાપની અપેક્ષાઓને, આશાઓને, આકાંક્ષાઓને વિચારજો. એના જે વાતો છે ને જીવનમાં અમલમાં મૂકજો બેટા. કારણ કે આ કાર્યક્રમો છે ને એટલા માતૃને ભજન ગાવાને એને વાત કરવા માટે નથી, પણ એનામાંથી તમે શું ઉતારો છો? આજનો આ કાર્યક્રમની જરૂર શા માટે પડી કે આવા કાર્યક્રમો આપણે કરવા પડ્યા છે? તો એની જે અપેક્ષાઓ છે તમારી ઉપર કે મારા દીકરા દીકરી મોટા થઈને ખૂબ આગળ વધે, તો એ રસ્તે તમારે જવાનું છે. ક્યાં સુધી પહોંચવું છે એ તમારે વિચારવાનું છે.
જીવનમાં બે રસ્તા છે દીકરાઓ, એક સારા છે અને એક ખરાબ છે. તમારે કયા રસ્તે જવું બેટા એ તમારે વિચાર લેવાનું છે કે મારે કયા રસ્તે જવું છે, મારે મારા મા બાપને કેટલું સુખ આપવું છે, એ રસ્તે તમારે જવાનું છે અને તમારે ખૂબ આગળ વધવાનું છે. ક્યાં હવે તો કોઈ સ્કોપ જ કેટલા બધા છે કે તમારે જવું એમાં જઈ શકો. તમારામાં તેવડો એટલા લડી લ્યો. અમારી વખતે તો આર્ટ્સ, સાયન્સ ને કોમર્સ એટલું જ હતું, બીજું કાંઈ હતું નહીં. અત્યારમાં આર્મીઓમાં દીકરીઓ જાય છે, ફોરેસ્ટમાં દીકરીઓ જાય છે, બુલેટ લઈને જંગલ વચ્ચે રખડતી હોય. આપણે તો અહીંયા દીપડો મળ્યો કૂવામાં તો પરવાળામાં તો પીવા માંડ્યા. ઓ બાપા, ક્યાં દીપડો આવી ગયો, કેટલી બી એ દીકરીઓ તો ફોરેસ્ટમાં ફરતી હોય છે, જંગલમાં ફરતી હોય છે, એને કોઈ ડર નથી લાગતો. તો ડર છે એ કાઢી નાખવાની જરૂર છે. ઘણી વાર આપણે દીકરીને આવો મને રાત્રે બહુ બીક લાગે. શેની બીક લાગે ભાઈ? બીક કોઈને નથી. આપણામાં એટલું બેટા તેજ વિકસાવો, આપણામાં માનસિક રીતે એટલા તમે તૈયાર બનો ને તેજસ્વી બનો તો તમે ખૂબ આગળ વધો અને ફૂલ જેવી મહેક રાખો અને સૂર્ય જેવા તેજસ્વી બનો દીકરા, અને ચંદ્ર જેવી શીતળતા અને તારલા જેવા તમે ચમકો. અહીંથી તમે શું લઈને જાઓ છો? અને દરરોજ શાળામાં શિક્ષકો તમને કાંઈ ને કાંઈ આપે છે. કયા રસ્તે જાવું, શું કરવું, એ શીખવાનું છે તમારે જીવનમાં. અને તો જીવનની ગમે એટલું તકલીફવાળો માર્ગ હશે ને તોય તમે આગળ વધશો. શેનો ડર છે? ડર કોઈ નથી. ડર આપણામાં બેઠેલો છે, શક્તિ આપણામાં બેઠેલી છે. જ્યારે દેવો અને દાનવોના યુદ્ધ થયા ત્યારે દેવો છે એ દાનવોથી હારવા લાગ્યા અને ત્યારે દેવોએ શક્તિની ઉપાસના કરી કે હવે સ્ત્રી શક્તિ જ આમાં કામ કરી શકશે, અમે નહીં કામ કરી શકીએ, કારણ કે દેવો તો હારવા માંડ્યા. અને ત્યારે શક્તિ સ્વરૂપે માતાજી અવતર્યા અને એણે દાનવોનો સંહાર કર્યો. આ દરેક શક્તિ, આ માની શક્તિ આપણી દરેક દીકરીઓમાં અને માતાઓમાં છે. વાત છે એને ઉજાગર કરવાની, એને બહાર કેવી રીતે લાવવી. અનેક વસ્તુઓ છે જેમાં આપણે આગળ વધી શકીએ. એવું નથી કે ભણવામાં જ આગળ હોય કે કોઈ બીજી વસ્તુમાં આગળ હોય. કેટલા બધા તમારી સામે રસ્તાઓ છે. તમને શું ગમે છે એ ચોઈસ કરો અને તમે એમાં આગળ વધો. 12મા સુધી તો ભણવાનું જ છે, નક્કી છે. પછી કોલેજ કરવી, કઈ કોલેજમાં જવું અથવા તો શું બનવા માટે આપણે આગળ વધી રહ્યા છે, લક્ષ્ય નક્કી કરો. અને એ લક્ષ્ય તમારે બેટા અત્યારથી જ નક્કી કરવાનું છે. 9મું અને 11મું, આમ તો ખાસ તો 9મું લક્ષ્ય કરવા માટેનું આ વર્ષ છે બેટા. અને તો જ તમારી માતાઓને, તમારા પિતાઓને, તમારા કુટુંબને તમે સુખ આપી શકશો કે મારે કયા લક્ષ્ય દોડવાનું છે, મારે કયા રસ્તે દોડવાનું છે અને મારે ક્યાં સુધી પહોંચવું છે. આ લક્ષ્ય તમારે અત્યારે નક્કી કરવાનું છે. પછી કાંઈ ન થાય, પાકા ગળે કાંટા ન ચડે, પણ તમારે જે નક્કી કરવાનું છે અત્યારથી જ નક્કી કરો અને માતા પિતાને સુખ આપે એવું કાર્ય કરો. માતા ને પિતા જ્યારે બેટા તમને કહેતા હોય છે ત્યારે થોડું કડવું લાગતું હોય છે, નથી ગમતું, પણ એ તમારા સારા માટે કહેતા હોય છે. એટલે એ વસ્તુ તમે શીખો ને જીવનમાં ઉતારો. અને એટલે જ આપણે શાસ્ત્રમાં કીધું છે, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ અને અતિથિ દેવો ભવ. ગુરુઓને પણ નમસ્કાર કર્યા છે. આજે બેઠા છે ને તમારી સામે ગુરુ, એ આમનામ નથી બેઠા. ઘણી વખત હું ઘણી સ્કૂલમાં જાઉં ને તો બાળકો છે ને કોઈ પણ ગુરુની ટીખળ કરતા હોય છે, એની મશ્કરીઓ કરતા હોય છે. મિત્રો, આવું કરશો ને તો જીવનમાં નહીં આગળ વધી શકશો. કારણ કે જે શિક્ષક છે ને એ જ્યારે અહીંયા તમારી સામે બેઠા છે ને ત્યારે એમાં કાંઈક તો છે જે તમને આપવા માંગે છે. એટલે શિક્ષક જે આપે ને એને સ્વીકારો. શિક્ષક જે તમને રસ્તો બતાવે એ રસ્તા ઉપર ચાલો અને એ રસ્તા ઉપર આગળ વધો. કારણ કે શિક્ષકને અમને બધાને ખબર હોય તમારી રોગની કે તમને કયો તમે વિષય લેશો તો આગળ વધશો. અમને ખબર જ હોય કે આ સાયન્સના સ્ટુડન્ટ છે, આ કોમર્સના છે, આર્ટ્સના છે. તો જ્યારે શિક્ષક તમને કહે ત્યારે આગળ વધો, એ માર્ગે આગળ વધો જેથી કરીને તમે માતા પિતાને, કુટુંબને તમે સુખ આપી શકો.
તો જ્યારે માતૃવંદનાનો કાર્યક્રમ છે ત્યારે મારે એટલું જ કહેવાનું છે કે તમારી શક્તિઓને વિકસાવો. આપણામાં તેવડ છે આખી દુનિયાને ઝુકાવી શકશે. ઇન્દિરા ગાંધીએ 11 વર્ષ સુધી એક સરખું શાસન કર્યું. સંરક્ષણ ખાતર બધા ખાતા પોતાની આગળ લઈ 11 વર્ષ સુધી અડીખમ ભારત પાકિસ્તાનના ભાગલા કરી નાખ્યા. એક ઝાટકે પૂરું. આવી સ્ત્રીઓ પણ આપણામાં છે. તો આ સ્ત્રીને આ બધી શક્તિઓ કેમ આવી? એ તમારા જેવી જ વિદ્યાર્થીની હતી. એમાં શક્તિ કેમ આવી? કારણ કે એણે પોતાની શક્તિને ઉજાગર કરી. ઘણી બધી અહીંયા બહેનો બેઠી હશે ને ઘણી બધી વસ્તુઓ આવડતી હશે, પણ એ નહીં બોલી શકતી હોય. પણ નહીં, તમે એને બહાર લાવવાનો પ્રયત્ન કરો. કોઈની વક્તૃત્વ શૈલી સરસ હોય, કોઈકની ગાવાની શૈલી સરસ હોય, દરબારની દીકરીઓ બેઠી હોય કે દરબાર લેવાની શક્તિ હોય, તો આ શક્તિઓ વિકસાવવાની જરૂર છે. અને હવે નહીં ચાલે. હવે જે સમાજ આગળ વધી રહ્યો છે એમાં ઘણા બધા પ્રલોભનો છે દીકરાઓ. એ પ્રલોભનોથી બાકાત રહીને તમારા જીવનને કેવી રીતે આગળ વધારવું એ તમારા હાથની વાત છે. અહીંયા જે બહેનો બેઠી છે એ માતૃશક્તિની બહેનો બેઠી છે. આજની બહેનો છે એ આવતીકાલે માતૃશક્તિ દીપાવતી હશે અને ત્યારે એ પોતાની જો અહીંથી જ કાંઈ લઈને ગઈ હશે, એનામાં પોતાનામાં તેજસ્વીતા હશે, એનામાં પોતાનામાં કાંઈક હશે, તો એ આખા સમાજને, આખા કુટુંબને સુખ આપી શકશે અને આખા રાષ્ટ્રને પણ નવા રાષ્ટ્રનું નિર્માણ કરી શકશે. એટલે દરેક આજે માતૃશક્તિઓને વંદન કરું છું. સારસ માર્ગે ચાલો, ખૂબ આગળ વધો, તમારા જીવનને તેજસ્વી બનાવો અને તમારા જીવનને સુંદર બનાવો. એક જ અરમાન છે મને, મારું જીવન સુગંધી બને. ફૂલડું બનું કે ભલે ધૂપ સળી થાઉં, આશા છે સામગ્રી પૂજાની થાઉં. ભલે કાયા આરાખ થઈ શમે, મારું જીવન સુગંધી બને. એક જ અરમાન છે મને, મારું જીવન સુગંધી બને. સરસ માર્ગે તમારા જીવનને વાળો, તમારા જીવનને સુગંધિત બનાવો અને ખૂબ ઊંચા સુધી જાઓ, ધ્યેય પ્રાપ્તિ કરો, તમારી તેજસ્વીતા ખૂબ ખૂબ વધે એવી અપેક્ષાઓ સાથે અસ્તુ. જય જય. આભાર. ત્યારબાદ આ કાર્યક્રમના અંતે બેન શ્રી દીપાલીબેનને વિનંતી કરીએ કે આભાર વિધિ કરે. આપણા આમંત્રણને માન આપીને પધારેલા બેન છે. બંને શાળાના પ્રિન્સિપાલ, શિક્ષકો, વિદ્યાર્થી મિત્રો મને ખબર છે કે બધા નાખી ગયા છે. આ બધા કાર્યક્રમો એટલા માટે કરવા પડે છે કે આપણે ધીમે ધીમે આપણી સંસ્કૃતિથી થોડા દૂર થતા જઈએ. પણ જ્યારે પ્રોગ્રામનું આયોજન થાય ત્યારે એની પાછળ કોઈ હેતુ કે કોઈ ધ્યેય હોય છે. આપણી સંસ્કૃતિનું જતન કરવા માટે તમારા માટે આ કાર્યક્રમનું, એટલે આપણા સૌ માટે આ કાર્યક્રમનું આયોજન છે. બેનશ્રીએ તમને ઘણું બધું કહ્યું. એ મુજબ આપણી પાસે જે માતૃશક્તિ છે, પછી એ મા સ્વરૂપે હોય, શિક્ષિકા સ્વરૂપે હોય, ઘરમાં બા સ્વરૂપે હોય કે કાકી, મામી કે માસી સ્વરૂપે હોય, એ દરેકની જે વાત છે એમાંથી કંઈક સ્વીકાર. આપણને ન જ ગમે જ્યારે આપણને કોઈ કહે ત્યારે, પણ એ જે તમે કહેનાર છે એ તમારામાં કંઈક ઇમ્પ્રુવમેન્ટ છે જે એટલે છે. અને એટલે જે માતૃશક્તિને તમે મળો છો એ દરેક માતૃશક્તિ પાસેથી કંઈક ને કંઈક સ્વીકાર અને તમારું જે વ્યક્તિત્વ છે એ ઉમદા બનાવો, એ હેતુ સાથે અસ્તુ. જય. આભાર. ત્યારબાદ સર્વૈયા જાનવીબેન કલ્યાણ મંત્ર રજૂ કરશે. ઓમ સર્વે ભવન્તુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયઃ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવતે. ઓમ શાંતિ, ઓમ શાંતિ, ઓમ શાંતિ. સર્વ મિત્રો અહીંયા આ કાર્યક્રમ પૂર્ણ કરશે. સૌ પ્રથમ બહેનો પહેલા ત્યાંથી પેલી હરોળ. બેનો